જો લાલી લિપસ્ટિક કરીને રૂપાળા દેખાતા આ ભાઈ અત્યારે હાલ આ ભાઈની હાલત કેવી થઈ। હવે ઘટના એવી બને છે કે આ ભાઈ નકલી કિન્નર બનીને લોકો જોડેથી પૈસા ઉઘરાવતા હતા। ત્યાં તો ભાઈ એક અસલી કિન્નરનું ગ્રુપ આવી ગયું। પછી આ ભાઈને પકડીને જાહેરમાં સર્વિસ કરી અને પાછળ જતા જે કર્યું ને ખરેખર એ બહુ જોવા જેવું હતું। એટલા માટે જ આ વિડીયો બનાવ્યો છે, બધા લોકોને ખબર પડે કે આવા નકલી કિન્નરથી સાવધાન રહેવું। ભાઈ તમે બધા જાણો છો કે અત્યારે હાલ આપણે જે કિન્નર એને લોકો ભાઈ માસી કહેતા હોય છે અને એક માતાજીનું સ્વરૂપ જેને આપણે ભાઈ બહુચર માતા માનતા હોઈએ છીએ। આ વિડીયોમાં આગળ વધીએ એ પહેલા કોમેન્ટમાં ભાઈ બધા લોકો જય બહુચર માતા જરૂરથી લખજો, કારણ કે ભાઈ આ માસીના આશીર્વાદ જો કદાચ આપણને મળી જાય ને તો આપણો બેડો પાર થઈ જાય। પણ ભાઈ આવા લોકો શું કરે છે, નકલી કિન્નરનું વેશ ધારણ કરીને જે બિચારા સાચા કિન્નર છે, જે બિચારા સાચા માસીઓ છે એમના બદનામ કરતા હતા। આખરે આજે તો પકડાઈ ગયા। ભાઈને પકડીને સર્વિસ કરી જાહેરમાં વરઘોડો કાઢ્યો, એટલે ભાઈ આજ પછી આ ભાઈ તો આવી ભૂલ નહીં કરે। અને બધા લોકો જાણે છે કે જે અસલી માસી જેને આપણે માતાજી માનીએ છીએ એ ભાઈ કોઈ દિવસ કોઈના જોડેથી લૂંટફાટ નથી કરતા કે કોઈના જોડેથી પૈસા નથી પડાવતા। આપણે જે રાજી થઈને એમને આપીએ એ લઈ લેતા હોય છે। પણ આવા લોકો છે જે ફ્રોડ કરવા માટે નકલી કિન્નર બનીને અસલી માસીઓનું નામ ખરાબ કરતા હોય છે। આ વિડીયોને વધારે લોકો સુધી શેર કરો, કદાચ જો તમારા સાથે પણ આવું થઈ શકે છે। અત્યારે હાલ આપણે ભાઈ કોઈ પણ બજારમાં ફરતા હોય કે કોઈ રોડ રસ્તાઓમાં અમુક લોકો હોય છે જે ભાઈ આવા કદાચ નકલી કિન્નર પણ હોઈ શકે છે। એટલા માટે જ કહું છું કે આ વિડીયો વધારે લોકો સુધી શેર કરો, બધા લોકોને ખબર પડે, બધા લોકો જાગૃત થાય કે આવા ફેક કિન્નરોથી સાવધાન રહે। કોઈ અસલી માસીઓ જે હોય ને એ ભાઈ કોઈના જોડેથી લૂંટફાટ નથી કરતા કે કોઈના જોડેથી પૈસા નથી પડાવતા। આપણે રાજી થઈને જે આપીએ એ લઈ લેતા હોય છે અને આપણને આશીર્વાદ પણ આપતા હોય છે। શું કહેશો દર્શક મિત્રો, તમે આ બધી બાબત વિશે બે શબ્દો કોમેન્ટ કરતા જજો। અને જો કદાચ તમને માસીના આશીર્વાદ મળી જાય ને તો તમારો બેડો પાર થઈ જાય। લખી દો કોમેન્ટમાં જય બહુચર માતા।